એક સમય સંખ્યાઓ. પ્રાસ્તાવિક. ગણિતશાસ્ત્રમાં આપણે સુરેખ સમીકરણને એટલે કે સાદા સમીકરણને વારંવાર ઉકેલીએ છીએ. ઉદાહરણ તરીકે સમીકરણ x+2 = 13. સમીકરણ 1. જો સમીકરણમાં આપણે x = 11 મૂકીએ તો આ સમીકરણનો ઉકેલ મળે છે. કેમ કે xની કિંમત 11 મૂકતાં સમીકરણનું સમાધાન થાય છે. આ સમીકરણનો ઉકેલ 11 જે એક પ્રાકૃતિક સંખ્યા છે. જ્યારે સમીકરણ x+5 = 5. સમીકરણ 2. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 2નો ઉકેલ પૂર્ણ સંખ્યા 0 છે. જો આપણે માત્ર પ્રાકૃતિક સંખ્યા જ વિચારીએ તો સમીકરણ 2 ઉકેલી શકાય નહીં. સમીકરણ 2ને ઉકેલવા માટે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0 ઉમેરવું પડે છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરતાં પૂર્ણ સંખ્યાઓ મળે. પરંતુ પૂર્ણ સંખ્યાઓ પણ કેટલાક સમીકરણ ઉકેલવા માટે પૂરતી નથી. જેવા કે x+18 = 5. સમીકરણ 3. વિદ્યાર્થી મિત્રો, તમે નિરીક્ષણ કર્યું કે આવું કેમ? આ સમીકરણ 3ના ઉકેલ માટે -13 સંખ્યાની જરૂર પડે છે. આ બાબત આપણને પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન અને ઋણ સંખ્યા તરફ દોરી જાય છે. અહીં નોંધીએ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓને સંલગ્ન છે. હવે કોઈ એમ પણ વિચારી શકે કે આપણી પાસે સુરેખ સમીકરણોને ઉકેલવા માટે પૂરતી સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે નીચેના સમીકરણો ચકાસો. 2x = 3. સમીકરણ 4. 5x+7 = 0. સમીકરણ 5. વિદ્યાર્થી મિત્રો, ઉપરના કયા સમીકરણો માટે આપણને પૂર્ણાંક સંખ્યાઓ ઉકેલ તરીકે મળતી નથી? તપાસો. આ બાબતની ચકાસણી કરતા સમીકરણ 4 માટે 3/2 અને સમીકરણ 5 માટે -7/5 સંખ્યાની જરૂર પડે છે. આ બાબત આપણને સમય સંખ્યા તરફ દોરી જાય છે. આપણે સમય સંખ્યાની મૂળભૂત ક્રિયાઓ જોઈ ગયા છીએ. હવે આપણે અત્યાર સુધી શીખેલ જુદા જુદા પ્રકારની સંખ્યાઓ માટેની ગાણિતિક ક્રિયાઓના ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીએ. સમય સંખ્યાઓના ગુણધર્મો. સંવૃત્તતા. 1. પૂર્ણ સંખ્યાઓ. આવો ફરી એક વખત સંક્ષેપમાં પૂર્ણ સંખ્યાઓ માટે બધી ક્રિયાઓ પર સંવૃત્તતાના ગુણધર્મની ચર્ચા કરીએ. ક્રિયા. સંખ્યાઓ. નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. 0 + 5 = 5. પૂર્ણ સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બીજી ક્રિયા છે બાદબાકી. 5 - 7 = -2 એ પૂર્ણ સંખ્યા નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. 0 × 3 = 0. પૂર્ણ સંખ્યા છે. 3 × 7 = 21. આ પૂર્ણ સંખ્યા છે. સામાન્ય રીતે જો a અને b કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેનો ગુણાકાર ab પણ પૂર્ણ સંખ્યા જ હોય. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ચોથી ક્રિયા છે ભાગાકાર. 5/8 = 5/8 એ પૂર્ણ સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી યાદ કરી લઈએ કે કઈ ક્રિયાઓ અંગે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. 6 + 5 = 11 એ પૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંકો એ અને બી માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બીજી ક્રિયા છે બાદબાકી. 7 - 5 = 2 એ પૂર્ણાંક સંખ્યા છે. -6 - 8 = -14 એ પૂર્ણાંક સંખ્યા છે. -6 - -8 = 2 એ પૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંકો a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે. a - b પણ પૂર્ણાંક સંખ્યા છે. b - a પણ પૂર્ણાંક સંખ્યા છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ગુણાકારની ક્રિયા. 5 × 8 = 40 એ પૂર્ણાંક સંખ્યા છે. -5 × -8 = 40 એ પૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b પણ એક પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે જોઈએ ભાગાકારની ક્રિયા. 5 / 8 = 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. 3. સમમેય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરો કે જે સંખ્યાને p/q, જ્યાં p અને q અપૂર્ણાંક સંખ્યાઓ છે અને q ≠ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમમેય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે -2/3, 6/7 એ સમમેય સંખ્યાઓ છે, જ્યારે 0, -2 અને 4 ને પણ p/q સ્વરૂપે લખી શકાય છે. તેથી તે પણ સમમેય સંખ્યાઓ છે. બે સમમેય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે થાય તે તમે જાણો છો. ચાલો થોડી સમમેય સંખ્યાઓની જોડીઓનો સરવાળો કરીએ. 3/8 + -5/7 = 21 + -40 whole upon 56 = -19/56 સમમેય સંખ્યા છે. -3/8 + -4/5 = -15 + -32 whole upon 40 = -47/40 આ સમમેય સંખ્યા છે. 4/7 + 6/11 = 44 + 42 whole upon 77 = 86/77 આ સમમેય સંખ્યા છે. આપણને બે સમમેય સંખ્યાઓનો સરવાળો કરતાં સમમેય સંખ્યા મળે છે. આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ સંવૃત છે. અર્થાત કોઈપણ બે સમમેય સંખ્યાઓ a અને b માટે a + b પણ સમમેય સંખ્યા મળે છે. b. શું બે સમમેય સંખ્યાઓનો તફાવત
ફરીથી સમય સંખ્યા મળે? વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે -5/7 -2/3 ઇઝ ઇક્વલ ટુ -5 into 3 minus 2 into 7 whole upon 21 is equal to -19/21 સમય સંખ્યા છે. 5/8 minus 4/5 is equal to 25 minus -32 whole upon 40 is equal to -7/40. આ સમય સંખ્યા છે. 3/7 minus into bracket -8/5 is equal to 3 into 5 minus into bracket -8 into 7 whole upon 35 is equal to 15 plus 56 whole upon 35 is equal to 71/35. આ સમય સંખ્યા છે. આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. અર્થાત બે સમય સંખ્યાઓ એ અને બી માટે a - b પણ સમય સંખ્યા છે. સી. ચાલો બે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયાઓમાં શું થાય છે તે આપણે જોઈએ. -2/3 multiply by 4/5 is equal to -8/15. 3/7 multiply by 2/5 is equal to 6/35. બંનેનો ગુણાકાર સમય સંખ્યા છે. -4/5 multiply by -6/11 is equal to 24/55. આ સમય સંખ્યા છે. આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે, કેમ કે કોઈપણ બે સમય સંખ્યાઓ a અને b માટે a into b પણ અથવા તો a મલ્ટીપ્લાય બાય b પણ સમય સંખ્યા છે. ડી. આપણે નોંધીએ કે -5/3 divided by 2/5 is equal to -25/6 સમય સંખ્યા છે. 2/7 divided by 5/3 is equal to 6/35. આ સમય સંખ્યા છે. -3/8 divided by -2/9 is equal to -27/16 is equal to 27/16. આ સમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે? કોઈ સમય સંખ્યા એ માટે a/0 એ અવ્યાખ્યાયિત છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. જો કે આપણે શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે.